15મી ઓગસ્ટ 1947। આ કોઈ કેલેન્ડરની સામાન્ય તારીખ નહોતી, પરંતુ આ એક એવા રાષ્ટ્રનો પુનઃજન્મ હતો જેણે સદીઓથી ગુલામીની સાંકળ જકડીને રાખી હતી। જ્યારે અંગ્રેજો ભારત છોડીને ગયા ત્યારે માત્ર તેમણે ભારતના 2 ટુકડા નહીં, પરંતુ ભારતની તિજોરી સાવ ખાલી કરી નાખી હતી। વિશ્વના મોટા મોટા દેશો એવું વિચારતા હતા કે અલગ અલગ સંસ્કૃતિ, અલગ અલગ ભાષા, અલગ અલગ ધર્મ ધરાવતો આ દેશ એક થઈને ક્યારેય નહીં રહી શકે, પરંતુ આજે 79 વર્ષ પછી ભારત વિશ્વની 5મી આર્થિક મહાસત્તા બનીને અડીખમ ઊભું છે। ગરીબીથી લઈને સ્પેસ મિશન અને ડિફેન્સ પાવર સુધીની આ સફર કેવી રહી, તો ચાલો જોઈએ આ અદ્ભુત વિકાસ યાત્રા। આઝાદી તો મળી ગઈ, પરંતુ અસલી પડકાર હવે શરૂ થવાના હતા, કારણ કે દેશમાં નાના મોટા ટોટલ 560 કરતા પણ વધારે રજવાડાઓ હતા। સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના કુનેથી આ 560 રજવાડાને એક તાંતણે બાંધવાનું કામ પૂરું કર્યું અને અખંડ ભારતનું નિર્માણ કર્યું। ત્યારબાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વની હેઠળ વિશ્વનું સૌથી મોટું બંધારણ અમલમાં આવ્યું। 1960 દરમિયાન ભારતે ચીન અને પાકિસ્તાન સામે યુદ્ધનો સામનો કરવો પડ્યો। ભારતને અનાજની ભારે અછત ઊભી થઈ, ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીએ નારો આપ્યો, જય જવાન જય કિસાન। MS સ્વામીનાથનના માર્ગદર્શન હેઠળ દેશમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ। સાથે જ ડોક્ટર વર્ગીસ કુરિયને અમૂલ સાથે શ્વેત ક્રાંતિ લાવીને ભારતને વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બનાવ્યો। 1971નું વર્ષ ભારત માટે એક સીમાચિહ્ન સાબિત થયું। ભારતના સૈનિકોએ એવું પરાક્રમ કરી બતાવ્યું કે પાકિસ્તાનના 93,000 સૈનિકોને ઘોટણીએ ભર લાવીને એક નવા જ રાષ્ટ્રનું નિર્માણ થયું, બાંગ્લાદેશ। 93,000 Pakistani ना दे दिल परदेसी नू तेन नितदार होना पै जाऊगा, नाल रजेटे जोगी दे तेन जोगन होना पै जाऊगा। અને ત્યાર પછી આવ્યું 1983નું વર્ષ। ક્રિકેટના મેદાન ઉપર અંડરડોગ ગણાતી ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડિઝ જેવી ખમતીધર ટીમને લોર્ડ્સના મેદાન ઉપર હરાવીને વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામ ઉપર કર્યો। અને જ્યારે કપિલ દેવે વર્લ્ડ કપ પોતાના હાથમાં લીધો ત્યારે સંપૂર્ણ ભારત ગૌરવ અનુભવી રહ્યું હતું। 1984માં ડોક્ટર રાકેશ શર્માએ અંતરિક્ષમાંથી કહ્યું, सारे जहां से अच्छा। 1991માં ભારતે પોતાની અર્થવ્યવસ્થાના દરવાજા આખી દુનિયા માટે ખોલી નાખ્યા અને ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં એક નવી જ ક્રાંતિની શરૂઆત થઈ અને જોત જોતામાં ભારત આખી દુનિયાનું બેક ઓફિસ બની ગયું। શાંતિપ્રિય દેશ હોવાનો એ અર્થ નથી કે આપણે કમજોર છીએ। આ વાતને સાબિત કરવા માટે 1998માં અટલ બિહારી વાજપેયી અને APJ અબ્દુલ કલામના નેતૃત્વ હેઠળ પોખરણ ખાતે પ્રથમ વખત પરમાણુ પરીક્ષણ કરી આખી દુનિયાની અંદર ભારતે ડંકો વગાડ્યો। 1999માં કારગિલના ઊંચા પહાડો ઉપર આપણા વીર જવાનોએ પોતાના લોહીથી વિજય ગાથા લખી। વીતેલા દાયકાઓમાં ભારતે સુરક્ષા ક્ષેત્રે જે સિદ્ધિ હાંસલ કરી છે તેણે દુનિયાના તમામ સમીકરણો બદલી નાખ્યા છે। 2025 સુધીમાં ભારત માત્ર આધુનિક જ નહીં પરંતુ આત્મનિર્ભર પણ બની ચૂક્યું છે। સમુદ્રની છાતી ચીરીને ગર્જના કરતું એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત ગર્જના કરી રહ્યું છે, તો આકાશમાં ભારતનું પોતાનું તેજસ ફાઇટર ગર્જના કરી અને દુશ્મનોને ધ્રુજાવી રહ્યું છે। એક સમયે માત્ર વિદેશોમાંથી હથિયારો ખરીદતો આપણો દેશ આજે બ્રહ્મોસ જેવી ઘાતક મિસાઇલો અને અન્ય આધુનિક હથિયારો વિદેશોમાં એક્સપોર્ટ કરી રહ્યો છે। સરહદ પર બની રહેલી અત્યાધુનિક ટનલો અને રોડ રસ્તાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને દુનિયાની ઊંઘ ઉડી ગઈ છે। ભારત હવે આંખ ઝુકાવીને નહીં પણ ભારત આંખમાં આંખ નાખીને હવે વાત કરશે। આજે ડિજિટલ ક્રાંતિમાં પણ ભારત વિશ્વગુરુ બની રહ્યો છે। સીમાડાના ગામથી લઈને લારી ગલ્લા સુધી દરેક જગ્યાએ આજે ડિજિટલ પેમેન્ટ થઈ રહ્યું છે। આજનો યુવાન, ભારતનો યુવાન નોકરી મેળવવાને બદલે નોકરી આપનારો બની રહ્યો છે। સાથે જ ઈસરોએ તો કમાલ કરી દીધી છે, જ્યાં વિશ્વનો એક પણ દેશ નથી પહોંચી શક્યો એવો ચંદ્રનો દક્ષિણ ધ્રુવ, ત્યાં ભારતે ચંદ્રયાન 3 પહોંચાડીને ઇતિહાસ રચ્યો। ગુલામીથી લઈને આઝાદી અને ગરીબીથી લઈને ગ્લોબલ પાવર બનવા સુધીની
આ યાત્રા દરેક ભારતીય માટે ગર્વની વાત છે. પણ આપણી મંજિલ હજુ બાકી છે. 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત ભારત બનાવવાનું સપનું હવે દરેક યુવાનોની આંખોમાં છે.